હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં એટલે કે સહસંબંધના ફોર્થ લેક્ચરમાં આપણે કાર્લ પિયર્સનની મેથડમાં ગુણનપ્રઘાતની રીત જોતા હતા. તો આજે થોડાક હજી એના એક બે દાખલા કરી લઈએ જેથી આપણને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર? તો તમારી સામે એક રકમ અહીંયા લખેલી છે, ચલ x અને ચલ y. x એટલે ઊંચાઈ અને y એટલે વજન. આજે આપણે આ ચલને નામ આપ્યા છે. આનો કોઈ વધારે કોઈ મોટો કોઈ તથ્ય નથી નીકળતું, પણ છેલ્લે જ્યારે તમને યાદ હોય તો આપણે અર્થઘટન લખીએ છીએ તો એમ લખીએ છીએ કે ભાઈ x અને y વચ્ચે ધન સહસંબંધ છે, ઋણ છે, ગાઢ ધન છે, ઓછો ગાઢ ધન સહસંબંધ છે. તો અહીંયા આપણે x અને y ની જગ્યાએ એમ લખશું કે ભાઈ ઊંચાઈ અને વજન વચ્ચે સહસંબંધ ધન છે, ઋણ છે, એ રીતે. બરાબર? બાકી બીજી કોઈ પ્રોસેસમાં કંઈ ફરક પડવાનો નથી. તો તમારી સામે x ના જે અવલોકનો છે 130, 135, 140, 143, 150, 138, 128 અને 132. એવી રીતે y ના અવલોકનો છે 50, 52, 56, 56, 58, 51, 55 અને 54. અને આનો આપણે સહસંબંધ એટલે કે r શોધવાનો છે. રેડી? તો નિયમ પ્રમાણે સૌથી પહેલા આપણે શોધવાના હોય છે એના મધ્યકો. અને મધ્યકો શોધવા માટે આપણને જોશે સિગ્મા x અને સિગ્મા y. તો x ના જે અવલોકનો છે તમારી પાસે, એના અવલોકનોનો સરવાળો આપણે કરીએ તો જે સરવાળો થશે, કેટલો થશે સરવાળો? આટલા જે અવલોકનો આપણને આપેલા છે એ અવલોકનોનો સરવાળો લેવાનો છે, જે થશે 1096, 1096. રેડી? પછી આપણને બાજુમાં આપેલા છે y ના અવલોકનો, એટલે કે તમને જે y ના અવલોકનો આપેલા છે એનો સરવાળો થશે, આ બધા જ અવલોકનોનો સરવાળો થશે 432. ચલો, આવું થાય છે. હવે આપણે શોધવા પડશે એના મધ્યકો, જેથી કરી આપણને ખબર પડે કે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એટલે x બાર, x નો મધ્યક x બાર, સિગ્મા x ના છેદમાં n એટલે 1096 ના છેદમાં અવલોકનોની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 અવલોકનો છે. તો આવું કરવાથી આપણને x નો મધ્યક x બાર જે મળશે 1096 ના છેદમાં 8 એટલે કે 137, 137. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. એવી રીતે આપણને શોધવાનું છે y બાર એટલે સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y છે 432 અને એના 8 અવલોકનો, જેથી કરી આપણને y બાર એટલે કે y નો મધ્યક y બાર મળી જશે. કેટલો? 432 ના છેદમાં 8 એટલે તમને એનો મધ્યક મળશે 54. રેડી? ઓકે. ચલો, તો અહીંયા તમારા બંને મધ્યકો છે એ પૂર્ણાંક થઈ ગયા છે. તો ફરીવાર આપણે જે સૂત્રનો ઉપયોગ કરવો પડશે એ સૂત્ર આપણું, જેના માટે આપણે બનાવવી પડે 5 કોલમ. જો તમને યાદ હોય તો એક x - x બાર, એક y - y બાર, આ બંને કૌંસનો ગુણાકાર x - x બાર ગુણ્યા y - y બાર, પછી બનશે x - x બાર નો વર્ગ અને છેલ્લી કોલમ બનશે y - y બાર નો વર્ગ. આપણે જે સૂત્ર સહસંબંધનો ઉપયોગ કરશું, આઈ હોપ તમને યાદ હશે. સિગ્મા x - x બાર y - y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર અને બીજા વર્ગમૂળમાં સિગ્મા y - y બાર કૌંસ ઉપર વર્ગ. આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે. રેડી? તો સૌથી પહેલા આપણને જે x આપ્યા છે એમાંથી આપણે એનો x બાર એટલે કે 137 બાદ કરવાના છે. તો સૌથી પહેલા 130 - 137 એટલે -7, 135 - 137 એટલે -2, 140 - 137, 140 - 137 કેટલા આવશે? 3. પછી 143 - 137 એટલે 6, 150 - 137 એટલે આપણને મળી જશે 13, 138 - 137, 128 - 137 એટલે -9, 132 - 137 એટલે -5. નિયમ પ્રમાણે આ બધાનો સરવાળો શૂન્ય થવો જોઈએ. બરાબર? જે થઈ જાય છે. બરાબર? આ બધાનો સરવાળો 0 થશે.
ચલો આટલું થઈ ગયા પછી હવે આપણે બીજી કોલમ બનાવશું y માઇનસ y બાર. ચલો આ તમને y ના અવલોકનો આપ્યા છે, અહીંયા તમને આ y બાર મળી ગયો છે, તો બધામાંથી આપણે 54 બાદ કરશું. 50 માઇનસ 54, 52 માઇનસ 54, 56 માઇનસ 54, ફરીવાર 56 માઇનસ 54, 58 માઇનસ 54, 51 માઇનસ 54, 55 માઇનસ 54 અને 54 માઇનસ 54. એટલે આવી આપણી બીજી એક કોલમ આ રીતે બની જશે. બરાબર. આ બે કોલમ બની ગયા પછી નિયમ પ્રમાણે આપણને કરવાનો છે આ બંને કોલમનો ગુણાકાર, એટલે કે આપણને મળી જાય આપણો અંશ. ચલો 7 ગુણ્યા 4 28, બંને માઈનસ એટલે ગુણાકાર પ્લસ થશે. 2 2 4 એ પણ પ્લસ થશે. 3 2 6, 6 2 12, 13 4 52, 3 1 3 1 પ્લસ છે અને એક માઈનસ એટલે ગુણાકાર માઈનસ થશે. 9 1 9 અને 5 ગુણ્યા 0, -5 ગુણ્યા 0 એટલે થઈ ગયું 0. ચલો આટલું ક્લિયર. બાજુમાં આપણી કોલમ છે x - x બાર સ્ક્વેરની, એટલે આ તમે જે કોલમ જોવો છો એનો સ્ક્વેર લેવાનો છે. તો કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ લઈએ તો ગુણાકાર વર્ગ ધન મળે. -7 નો વર્ગ 49, 2 નો 4, 9, 6 નો 36, 13 નો 169, 1 નો 1, 9 નો 81 અને 5 નો થઈ ગયો 25. એવી રીતે આ કોલમનો લઈએ એટલે 4 નો 16, 2 નો 4, ફરી 4, 4, 4 નો વર્ગ 16, -3 નો 9, 1 અને 0. ચલો આટલું ક્લિયર. હવે નિયમ પ્રમાણે આ ત્રણ જ કોલમનો આપણને સરવાળો જોશે. એટલે સિગ્મા x - x બાર અને y - y બાર આ બધાનો સરવાળો જે થશે એ સરવાળો મળશે તમને 90. બરાબર. x - x બાર નો સ્ક્વેર, આ કોલમનો સરવાળો તમને મળી જશે 374, 374. રેડી. અને છેલ્લી કોલમ જે છે y - y બાર નો સ્ક્વેર, જેનો ટોટલ તમને મળી જશે 54, 54. આ ત્રણેય કિંમતોનો સરવાળો આપણને મળી ગયો છે. હવે આપણે એની કિંમત આ સૂત્રમાં મૂકવાની રહેશે. 90 ના છેદમાં x - x બાર નો સ્ક્વેર એટલે 374, એને ગુણ્યા વર્ગમૂળમાં y - y બાર નો સ્ક્વેર એટલે 54. 90 ના છેદમાં આ બંનેનો ગુણાકાર કરી અને ડાયરેક્ટ એનું વર્ગમૂળ કાઢીએ. 374 એને ગુણ્યા 54, બરાબર, જે તમને મળે 20196. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે વર્ગમૂળમાં થશે 20196. 20196 નું તમે વર્ગમૂળ કાઢશો તો તમને કંઈક મળશે 90 ના છેદમાં, સ્પેસની થોડી પ્રોબ્લેમ છે એટલે થોડુંક એડજસ્ટ કરજો. 90 ના છેદમાં 20196 નું વર્ગમૂળ તમને મળશે 142.11. બરાબર. આનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને મળે 142.11 અને 90 ના છેદમાં તમે મૂકો 142.11 એટલે તમારો આન્સર, તમારો જે જવાબ છે એ મળશે તમને 0.63. r બરાબર 0.63. ઇઝ ધેટ ક્લિયર? બરાબર. ચલો આ ગુણન પ્રઘાતની રીતનો આના પછી આપણે હજી એક દાખલો કરશું અને પછી આપણે નવી મેથડ સ્ટાર્ટ કરશું. બરાબર. તમે લોકો નોટ કરી લો.
ચલો આટલું થયું. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ. અને હા, એની પહેલા અર્થઘટન અહીં હું તમને લખતા આવશે 0.63 જવાબ આવે છે, મતલબ 0.5 થી મોટો છે, બરાબર. અને પાછો પ્લસમાં જવાબ આવે છે, તો તમે એમ લખશો ઊંચાઈ અને વજન વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે, બરાબર. આ થશે આ દાખલાનું અર્થઘટન. ચલો હવે આપણે ગુણનપ્રઘાતની રીતનો આ છેલ્લો દાખલો છે, એના પછી આપણે નવી મેથડ સ્ટાર્ટ કરશું, નવા સૂત્રથી દાખલા ગણશું. ચલો આપણો નવો દાખલો અને ગુણનપ્રઘાતની રીતનો છેલ્લો દાખલો. કિંમત x અને માંગ y. x ના અવલોકનો છે 28, 32, 40, 35, 42, 30, 38. y ના અવલોકનો છે 105, 88, 79, 100, 68, 110 અને 66. બરાબર. x અને y ના અવલોકનો આપણને મળી ગયા છે, બરાબર. તમે આ રકમ લખી લ્યો. અને આપણે સૌથી પહેલા નિયમ પ્રમાણે જેમ કરીએ છીએ, સૌથી પહેલા આપણે શોધવાના રહેશે x બાર અને y બાર. x બાર એટલે સિગ્મા x ના છેદમાં n અને y બાર એટલે સિગ્મા y ના છેદમાં n. સિગ્મા x એટલે કે x ના અવલોકનોનો સરવાળો. ચલો આ બધા અવલોકનો છે એનો સરવાળો આપણને મળશે 245, બરાબર. તો એની કિંમત અહીંયા મૂકીએ 245. અને કેટલા અવલોકનો છે? 1 2 3 4 5 6 7, ટોટલ 7 અવલોકનો છે. એટલે આપણને x નો મધ્ય x બાર કેટલો મળશે? અહીંયા 245 ના છેદમાં 7, એટલે તમને મધ્યક મળશે 35. રેડી? એવી જ રીતે y ના અવલોકનોનો સરવાળો કરીએ તો y ના અવલોકનોનો સરવાળો આપણને મળશે 616. 616 ના છેદમાં 7. y ના પણ અવલોકનો 7 જ છે, 7 જ હોય ઓબ્વિયસલી, બંનેના સરખા હોય, બરાબર. તો 616 ના છેદમાં આપણે 7 મૂકશું તો આપણને મળી જશે y બાર બરાબર 88. ચલો આટલું થયું. રેડી? ઓકે. ચલો હવે આપણે ફરી વખત આપણા મધ્યકો છે એ પૂર્ણાંક છે, તો આપણે ગુણનપ્રઘાતના સૂત્રનો ઉપયોગ કરશું. અને એના માટે આપણે આપણી 5 કોલમ રેડી કરી લઈએ. x - x બાર, y - y બાર, આ બંનેનો ગુણાકાર, x - x બાર કૌંસ ઉપર વર્ગ અને y - y બાર કૌંસ ઉપર વર્ગ. ચલો આપણે આ 5 કોલમ રેડી થઈ ગઈ છે. રેડી? આપણા x ના અવલોકનો છે એમાંથી x બાર એટલે કે 35 આપણે બાદ કરવાના છે. તો સૌથી પહેલા 28 - 35 એટલે -7, 32 - 35 એટલે -3, 40 - 35 એટલે 5 + 5, 35 - 35, 42 - 35 એટલે +7, 30 - 35 અને 38 - 35. આ થઈ ગયા આપણા x - x બારની કોલમ. આનો સરવાળો છે એ 0 થવો જોઈએ, આપણને ખ્યાલ છે, અને થાય છે +7 - 7 +3 - 3 +5 - 5. ઓકે, નાઉ ગો ફોર નેક્સ્ટ. નવી કોલમ બનાવીએ. હવે y ના અવલોકનોમાંથી આપણે y બાર એટલે કે 88 બાદ કરવાના છે. તો સૌથી પહેલા 105 - 88 એટલે તમને બાદબાકી મળે 17. 88 - 88 0. 79 - 88 એટલે આપણને મળશે -9. 100 - 88 તો આપણને મળી જશે 22. 68 - 88 એટલે આપણને મળશે -20. 110 - 88 એટલે આપણને મળશે 22.
અને 66 માઇનસ 88 એટલે આપણને મળશે -22. બરાબર. આ કોલમનો પણ સરવાળો જે છે એ 0 થવો જોઈએ. સો -88 એટલે અહીં 12 થશે. સરવાળો 0 થતો નથી એટલે ફરી વખત તમને કહું છું આવી ભૂલો ન થાય એટલે આ કોલમનો સરવાળો ચેક કરી લેવો. 17 0 -9. ઓકે, ચલો આટલું થયું. હવે આપણે લેવાનું છે આ બંનેનો ગુણાકાર એટલે આ કોલમ મળશે 17 × 7 એટલે એક પ્લસ છે એક માઇનસ છે એટલે બંનેનો ગુણાકાર થશે -119 -119. ચલો બીજો 3 × 0 એટલે 0 9 5 45 12 × 0 એટલે 0 20 × 7 એટલે -140 22 × 5 એટલે એક પ્લસ છે અને માઇનસ એટલે -110 અને -22 × 3 એટલે થઈ ગયું -66. રેડી? ચલો હવે લેવાનો છે આપણે આ કોલમનો વર્ગ. 7 નો વર્ગ 49, 3 નો 9, 5 નો 25, 0 49 25 અને 9. અને હવે આપણે લેવાનો છે y માઇનસ y બાર નો સ્ક્વેર એટલે y માઇનસ y બાર ની કોલમનો લેવાનો છે વર્ગ. ચલો સૌથી પહેલા 17 નો વર્ગ 289, 0 9 નો 81, 12 નો 144, 20 નો 400, 22 નો 484 અને -22 નો પણ એ જ થશે 484. રેડી? ચલો હવે આ ત્રણ કોલમનો આપણે સરવાળો લઈ લેવાનો છે. આ ત્રણ કોલમનો સરવાળો આપણને મળશે x - x બાર અને y - y બાર તમને મળશે -480. x - x બાર નો સ્ક્વેર એટલે કે આ કોલમનો સરવાળો આપણને મળી જશે 166 અને y - y બાર નો સ્ક્વેર એટલે કે આ કોલમનો સરવાળો આપણને મળશે 1882 1882. ચલો આ દાખલો હું અહીંયા અટકાવું છું. આ દાખલો તમારે આગળ પૂરો કમ્પ્લીટ કરવાનો છે. ઇન ધ સેન્સ તમારી પાસે ફોર્મ્યુલા તો છે જ, બરાબર. આ ફોર્મ્યુલામાં તમારે એની કિંમત મૂકી દેવાની છે, બરાબર. સિગ્મા x - x બાર નો સ્ક્વેર અને સિગ્મા y - y બાર નો સ્ક્વેર. માત્ર કિંમત મૂકવાની છે અને જવાબ લઈ આવવાનો છે, બરાબર. ઇઝ ધેટ ક્લિયર? ચલો આટલું આની નોંધ લઈ લઈએ. ઓકે, રેડી? ચલો તો અહીંયા આપણે ગુણનપ્રઘાતની રીતના દાખલા પૂરા કરીએ છીએ. તમારે હવે એક કામ કરવાનું છે. તમારી જે ટેક્સ્ટબુક છે એમાં ઉદાહરણ 5 અને 6 જે છે એ ગુણનપ્રઘાતની રીતના છે. એક વખત ખાલી એ ઉદાહરણો ગણી લેજો જેથી કરીને આ મેથડ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જાય. ઓકે, ચલો નાઉ લેટ્સ ગો ફોર ધ નેક્સ્ટ ફોર્મ્યુલા. જો તમે કાર્લ પિયર્સનની બધી ફોર્મ્યુલાઝ જોઈ હશે તો એમાં બીજી જે ફોર્મ્યુલા હતી કે ભાઈ x બાર અને y બાર જે છે એ અપૂર્ણાંક હોય ત્યારે શું કરવું, બંનેમાંથી કોઈ એક અપૂર્ણાંક હોય અથવા બંને અપૂર્ણાંકો હોય ત્યારે શું કરવું જોઈએ. તો હવે આપણે એના દાખલા ચાલુ કરવાના છીએ. આજે આપણે એ દાખલા કરશું. ચલો તો એના માટે આપણી પેલી રકમ જે છે x અને y ના અવલોકનો તમને આપ્યા છે 8 5 3 1 2 2 4 7 અને 6. y ના અવલોકનો 7 8 4 5 4 4 6 9 અને 5. આ રીતે તમને x અને y ના અવલોકનો આપી દીધા છે, બરાબર. સૌથી ઈઝી જોવા જાઓ અને સૌથી ફટાફટ અને સૌથી ઓછી મજૂરીવાળી આ મેથડ, જેમાં સૌથી ઓછું લેબર જોઈએ. એકચ્યુઅલી કોલમ બહુ ઓછી બનશે પણ થોડુંક સૂત્રમાં કિંમત મૂકવામાં થોડુંક લેબર વધે, અધરવાઇઝ એકદમ સેલી મેથડ છે. તો ફરી વખત નિયમ એ જ છે. સૌથી પહેલા આપણે એના શોધવા પડે મધ્યકો. એટલે આપણે અહીંયા શોધશું સિગ્મા x અને અહીંયા સિગ્મા y.
સિગ્મા એક્સ એટલે કે એક્સ ના અવલોકનોનો સરવાળો, જે તમને મળે છે 38. રેડી? અને પછી છે y ના અવલોકનોનો સરવાળો, આ બધા અવલોકનોનો સરવાળો, જે આપણને મળી જશે 52. રેડી? ચલો હવે x બાર એટલે કે x નો મધ્ય સિગ્મા x ના છેદમાં n 38 ના છેદમાં અવલોકનો ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9. 38 ના છેદમાં 9 એટલે આપણો મધ્યક થશે 4.22. એવી રીતે y બાર એટલે સિગ્મા y ના છેદમાં n 52 ના છેદમાં 9 એટલે y બાર આપણને મળે 5.78. આટલું ક્લિયર? બરાબર. હવે તમે જોઈ શકો છો અહીંયા બંને મધ્યકો જે છે એ અપૂર્ણાંક છે. આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે બંને મધ્યકો અપૂર્ણાંક હોય એવું જરૂરી નથી. બંનેમાંથી કોઈ પણ એક અપૂર્ણાંક હોય તો પણ આ મેથડ યુઝ કરવી જ પડે. બરાબર? પછી આપણો ગુણન પ્રઘાત ન ચાલે. રેડી? તો આની જે આપણું સૂત્ર છે, બીજી વસ્તુ જો x ના અવલોકનો ખૂબ નાના છે, મેં તમને જે તે સમયે પણ સમજાવેલું કે મધ્યકો અપૂર્ણાંક હોય, x ના અવલોકનોની કિંમત નાની હોય ત્યારે આ મેથડનો, ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે. તો શું છે? r બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x નો વર્ગ માઇનસ સિગ્મા x કાઉન્સ ઉપર વર્ગ બીજા વર્ગમૂળમાં n સિગ્મા y વર્ગ માઇનસ સિગ્મા y કાઉન્સ ઉપર વર્ગ. રેડી? હવે આ કોલમ તમે જુઓ, તમને કોની કોની જરૂર છે? એક તો તમને n જોઈએ, તો n તો આપણને ખબર છે ભાઈ 9 અવલોકનો છે. x અને y નો ગુણાકાર જોઈએ, x અને y નો ગુણાકાર અને એનો સરવાળો, એટલે પછી એનો સિગ્મા લેવો પડે. યસ ઓર નો? પછી સિગ્મા x એ તો તમારી પાસે છે 38. પછી જોઈએ સિગ્મા y એ તમારી પાસે છે 52. સિગ્મા x નો સ્ક્વેર એટલે x નો સ્ક્વેર જોઈએ અને પછી તમારે એની સિગ્મા લેવાની છે. એને આપણી પાસે છે સિગ્મા x કાઉન્સ ઉપર વર્ગ એટલે આનો વર્ગ છે. એને તમે જે સિગ્મા x લીધા, કેટલા લીધા હતા? 38. તો 38 નો અહીંયા સ્ક્વેર લેવો પડે. y સ્ક્વેર એટલે y જે કોલમ છે એનો વર્ગ લેવો પડે, એનો સરવાળો લેવો પડે. અને સિગ્મા y કાઉન્સ ઉપર હોય એટલે આ સિગ્મા y હતા કેટલા હતા? 52. એનો અહીંયા વર્ગ લેવો પડે. તો અલ્ટિમેટ જોવા જાવ તો બે કોલમ તો આપણી પાસે રેડી છે જ, બાકી આપણે ખાલી 3 બનાવવાની રહી. એક x અને y ના ગુણાકારની, એક x ના વર્ગની અને બીજું y ના વર્ગની. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. તો ચલો હવે આપણે અહીંયા 3 કોલમ બનાવી લઈએ, xy, x વર્ગ અને y વર્ગ. માત્ર 3 જ કોલમમાં કામ પૂરું થઈ જશે. ચલો 8 7 56, 5 8 40, 3 4 12, 1 5 5, 2 4 8, ફરીવાર 2 4 8, 4 6 24, 7 9 7 63 અને 6 5 થઈ ગયા 30. આ ખબર પડી? આ બંને કોલમનો ગુણાકાર x ગુણ્યા y. હવે લેવાનો છે x નો વર્ગ એટલે આ નો લેવાનો છે વર્ગ. તો 8 નો વર્ગ થશે 64, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, અહીં પણ 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 7 નો વર્ગ 49 અને 6 નો વર્ગ થયો 36. ઇઝ ધેટ ક્લિયર? અને ફાઇનલી લેવાનો છે y ની કોલમનો વર્ગ. 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 4 માટે 16, 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, 9 નો વર્ગ 81 અને 5 નો વર્ગ થઈ ગયો 25. આ ત્રણેય કોલમનો લેવો પડશે આપણને સરવાળો, સિગ્મા xy, સિગ્મા x વર્ગ અને સિગ્મા y વર્ગ. ચલો આટલું ક્લિયર? આ ત્રણેય કોલમનો આપણે ગુણાકાર લઈ લઈએ, સરવાળો લઈ લઈએ એટલે સિગ્મા xy આપણને મળી જશે 246. બરોબર? પછી લેવાનો છે x વર્ગની કોલમનો સરવાળો એટલે કે આ કોલમનો સરવાળો, જે આપણને મળશે 208. પછી લેવાનો છે y ની કોલમનો સરવાળો, જે આપણને મળશે 328.
રેડી? ચલો હવે અહીંયા તો આ કામ સહેલું હતું, બરાબર. એકચ્યુઅલી આપણી મજૂરી જે છે એ હવે વધવાની છે, બરાબર. આ 3 કોલમ તો બહુ સહેલાઈથી બની ગઈ. હવે અહીંયા આપણે કિંમત મૂકવાની છે. ચલો n એટલે કેટલા અવલોકનો છે? 9. તો 9 સિગ્મા xy એટલે તમે કેટલા શોધ્યા? 246 આપણને મળ્યા, માઇનસ સિગ્મા x એટલે એ છે આપણા અહીંયા 38, સિગ્મા y એટલે એ છે અહીંયા 52 છેદમાં n એટલે ફરીવાર 9, સિગ્મા x સ્ક્વેર એટલે 208, સિગ્મા x કાઉન્સ ઉપર વર્ગ એટલે જો મોટા ભાગના ભૂલ શું કરે? આનો નાનો પાછો વર્ગ કરે. ઈ એ નથી. સિગ્મા x એટલે કે આ 38 નો સ્ક્વેર છે, બરાબર. એટલે જો ભૂલ ન થાય, અહીંયા તમે જે 38 લખો છો એનો સ્ક્વેર છે, મોટા ભાગના 208 લખે ને પાછો એનો સ્ક્વેર કરે, એટલે પછી જે છેદ છે એ ઋણ થઈ જાય. છેદ ઋણ થઈ જાય તો દાખલો ઇન્ફિનિટિવ થઈ જાય, બરાબર. ફરીવાર n એટલે 9, સિગ્મા y સ્ક્વેર 328 અને સિગ્મા y કાઉન્સ ઉપર વર્ગ એટલે એ થશે 52 નો વર્ગ. આમ અહીંયા સહેલું પડે, 3 જ કોલમ બનાવવી પડે. એકચ્યુઅલ મજૂરી જે છે એ હવે વધે, બરાબર. તો કંઈક તો ગિવ એન્ડ ટેક હોય ને. ગુણન પ્રઘાતમાં કોલમ વધુ હોત તો કિંમત મૂકવામાં સરળતા હતી. અહીંયા કોલમ ઓછી છે તો કિંમત મૂકવામાં થોડી તકલીફ પડે, બરાબર. એમને 5 માર્ક્સ તો ન મળે. ચલો હવે ગુણાકાર લઈએ. 246 એને ગુણ્યા તમારે કરવાના છે 9 એટલે એ થશે 22 14. 38 ગુણ્યા 52 લેવાના છે જે તમને મળશે 1976 1976. રેડી? હવે છેદમાં 208 એને ગુણ્યા લેવાના છે 9 એટલે જે તમને મળશે 1872 અને એમાંથી બાદ કરશું 38 નો વર્ગ જે છે 1444 328 એને ગુણ્યા 9 એટલે એ મળે 2952. આઈ હોપ તમને સમજાતું હશે. તમારે માત્ર સોલ્વ કરવાનું છે. પહેલા આ બંનેનો ગુણાકાર, આનો સ્ક્વેર, પછી બેની બાદબાકી કરીને એનું સ્ક્વેર રૂટ નીકળશે, બરાબર. એવી રીતે આ બેનો ગુણાકાર 52 નો વર્ગ લેવાનો છે તો જે તમને મળી જશે 2704. આટલું ક્લિયર? ચલો અંશની અંશમાં બાદબાકી કરીએ એટલે 2214 માઇનસ 1976 એ બેની બાદબાકી આપણને મળશે 238 ઇફ આઈ એમ નોટ રોંગ, બરાબર. મળે છે આવું કંઈ? 238 એની બાદબાકી મળી જાય, બરાબર. અને પછી આપણે આ બંનેની બાદબાકી લેવાની છે. વર્ગમૂળમાં જ રાખશું એ બાદબાકીને, બરાબર. 428 મળશે તમને એની બાદબાકી. આ બંનેની બાદબાકી તમને મળશે 428. એવી રીતે 2952 માઇનસ 2704 તો એમની બાદબાકી તમને મળી જશે 248, બરાબર. આટલું સમજ પડે, બરાબર. પહેલા આપણે આ બંનેનો ગુણાકાર લીધો, આ બંનેનો ગુણાકાર એ અંશમાં કિંમતો મૂકી, આ બંનેની બાદબાકી 238. 208 ગુણ્યા 9 38 નો વર્ગ. પહેલા આને ગુણાકાર કરી વર્ગ કરી પછી એ બંનેની બાદબાકી કરશું. અહીંયા પણ આ બંનેનો ગુણાકાર કરી 52 નો વર્ગ પછી એની બાદબાકી કરશું. હવે જો ગુણન પ્રકાર જેવું થોડું થોડું થઈ ગયું, બરાબર. તો હવે આ 238 એમને 428 નું વર્ગમૂળ કાઢો કે પછી આ બેનો ગુણાકાર કરીને પછી વર્ગમૂળ કાઢો. આન્સર વિલ રિમેન ધ સેમ. જવાબમાં ફરક નહીં પડે. અહીંયા આપણે 428 નું સ્ક્વેર રૂટ કાઢીએ છીએ, જે સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ આપણને મળે છે 20.69 અને 248 નું વર્ગમૂળ આપણે કાઢશું તો જે આપણને આ બંને વચ્ચે સંબંધ ગુણાકાર, તમે આ ડોટ જોવો છો ને એ ગુણાકારનું રિલેશન બતાવે, બરાબર. અને આ 248 નું સ્ક્વેર રૂટ આપણને મળશે 15.75 એટલે ફાઇનલી 238 ના છેદમાં આ બંનેનો ગુણાકાર લઈ લઈએ તો જે ગુણાકાર આપણને મળશે 325.87 એટલે ફાઇનલ એટલે કે આનો જવાબ તમને મળી જશે 0.73. ચલો આ ખબર પડે છે. આનો ઉકેલ કેવી રીતે આવ્યો? આ 3 કોલમ એકદમ સરળ છે. આ ઉકેલ કેવી રીતે આવ્યો એ ખ્યાલ આવે છે?
બરાબર. કઈ 3 કોલમ બની આપણને આઈડિયા આવી ગયો. બરાબર. કઈ રીતે કિંમત મૂકી, કઈ રીતે એને સોલ્વ કરવાનું. આ ગુણાકાર કરીને સ્વરૂપ કાઢો, સ્વરૂપ કાઢીને ગુણાકાર કરો, જવાબમાં ફરક ન પડે. 238/325.87 એટલે જવાબ આવે 0.73. તો અહીંયા તમે શું કહેશો કે ચલ x અને ચલ y વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે. રેડી? તો આજના લેક્ચર માટે આટલું ઇનફ છે. આજે આપણે નવી મેથડ સ્ટાર્ટ કરી છે. બરાબર. તો તમે આની નોંધ લઈ લ્યો. થેન્ક યુ.